મિત્રો, માંડવી ગઢશીસા હાઈવે ઉપર આજે અમે જ્યારે નીકળ્યા હતા ત્યારે ખાવડા દાબેલી પરેશભાઈ ઠક્કરને અહીંયા દાબેલીનો ટેસ્ટ કરવા માટે ઊભા રહ્યા. દાબેલીનો ટેસ્ટ કર્યો, બહુ સારો લાગ્યો. મારા મિત્ર અજયભાઈ એમણે તો દાબેલીનો ટેસ્ટ કર્યો, એમને સારી લાગી. પરંતુ મિત્રો, મેં કીધું આપણે ટેસ્ટ કરીએ કેવી લાગે છે દાબેલી. તો હવે આપણે પણ દાબેલીનો ટેસ્ટ કરશું અને મળશું પરેશભાઈ ઠક્કરને, ખાવડા દાબેલીવાલા. તો માંડવી ગઢશીસા હાઈવે ઉપર જ્યારે આપ નીકળો પ્રવાસે, ત્યારે આ વિસ્તારની ચોક્કસ મુલાકાત લેજો. અને અહીંયા જે પરેશભાઈ ઠક્કર દાબેલી બનાવે છે, તો એ દાબેલીનો ટેસ્ટ કરશું આપણે. અને કેવી દાબેલી છે, શું દાબેલીમાં આપણે વપરાશ કરતા હોય છે. તો પરેશભાઈ ઠક્કર, જય જલારામ. જય જલારામ. આપનો કચ્છ ભૂમિ ચેનલમાં સ્વાગત છે. હું છું આપની સાથે પરેશ જોશી. નમસ્કાર સૌ દર્શક મિત્રોને. તો પરેશભાઈ, કેટલા વર્ષોથી આપ દાબેલીના વ્યવસાય સાથે સંકળાયેલા છો? राम नाम में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय जलाराम. જલારામ બાપાની કૃપાથી અમે અહીંયા દુર્ગાપુર માંડવી હાઈવે ઉપર છેલ્લા 7 મહિનાથી અમારો વ્યવસાય ચાલુ કર્યો છે. અને અમારા વ્યવસાયની અંદર એકદમ સફાઈનું કામ, બીજું કે એની અંદર મસાલાની અંદર નેચરલ ટેસ્ટ, લીંબુનો ફૂલનો બિલકુલ ઉપયોગ નહીં, સેંધા નમક અને ઘરના પીસેલા મસાલાનો અમે ઉપયોગ કરી અને જેને કહો ને જનતા સમક્ષ સારું એવું ટેસ્ટ અમે પીરસીએ છીએ. તો સૌને લાભ લેવા વિનંતી. ખાસ આપણે પરેશભાઈ, દાબેલી અંદર તમે જે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા અને નેચરલ દાબેલી બનાવો છો, શું કહેશો? જો આમાં એવું છે કે ઘણા લોકો આમાં કરકસર રીતે ઘણું કામ કરી શકાય છે, પણ અમે છે ને એ વસ્તુનો અમે ઉપયોગ પહેલેથી જ નથી કરતા. અમારા ઘરમાં પણ પહેલેથી કોઈ વસ્તુનો ઉપયોગ જ નથી કરતા. લીંબુના ફૂલ બહુ ખતરનાક આઈટમ છે અને જેને કહો ને, હું એનાથી જેટલા પણ આપણે દૂર રહીએ તો એ સારું છે. આપણે ખટાશની રીતે તો જેને કહો ને વિટામિન સીમાં તો કુદરતે ઘણું આપણને પીરસ્યું છે, તો આપણે એનો જ આપણે લાભ લઈ શકીએ. જેવો કે જેને કહો કે આંબલી છે, લીંબુ છે, એવી ઘણી આઈટમ છે, કે આમળા છે, કે એવી ઘણી આઈટમ છે નેચરલ, જો કુદરતે આપણને બનાવી છે, દુનિયા ઉપર મૂકી છે, તો આપણે એનો જ લાભ લઈએ. ખોટો આપણે કેમિકલ કે લીંબુના ફૂલનો ઉપયોગ ન કરીએ. બરોબર મિત્રો, કચ્છમાં આવીએ એટલે કચ્છની આપણે વાત કરીએ તો કચ્છની દાબેલી વખણાય. અને માંડવી એ તો દાબેલીનું હબ ગણાય. માંડવી આવો અને દાબેલીનો ટેસ્ટ ન કરો તો તમને એમ થાય કે આપણે માંડવીનો પ્રવાસ જે કર્યો છે એ અધૂરો ગણાય. તો પરેશભાઈ, ખાસ કરીને જે મસાલા જે વાપરવામાં આવે છે એમાં કલર, ઘણા જણા આપણે ભેળસેળ કરતા હોય છે, કલરનો હવે વપરાશ થતો હોય, તો એ આપણી દાબેલીમાં વપરાશ નથી હોતો, તો શું કહેશો? અમે છીએ જે મસાલા જે બનાવીએ છીએ એ તો બનાવીએ છીએ. બીજા જે અમે મસાલા લઈએ છીએ શ્રીજી મોલમાં નિરંજનભાઈ ઠક્કર, ક્યારેક તમે એની શોપ ઉપર મુલાકાત પણ લઈ શકો છો. એની દુકાનની અંદર નેચરલ મસાલા, કોઈ પણ કેમિકલ ભેળસેળ વગરના મસાલા એ બધાને પીરસે છે અને આપે છે. જેને કે એનો લાભ લેવા જેવો છે, ટેસ્ટનો, મસાલાનો. અને અમે એના સિવાય કોઈ મસાલાનો અમે ઉપયોગ નથી કરતા. બરાબર, દાબેલીમાં તો કટિંગ કરી આપશો, આપણે દાબેલીનો ટેસ્ટ કરશું. દાબેલી કેવી બનાવે છે પરેશભાઈ ઠક્કર, આપણે દાબેલીનો ટેસ્ટ કરશું મિત્રો. ને આપને હું ચોક્કસ કહીશ દાબેલી કેવી બનાવે છે. અજયભાઈએ તો વખાણ કર્યા છે, પરંતુ હવે આપણે દાબેલીનો ટેસ્ટ કરશું અને જોશું દાબેલી પરેશભાઈ કેવી બનાવે છે. મિત્રો, એવું નથી હોતું કે શહેરમાં જ સારી વસ્તુ મળે, ગામડામાં પણ સારી વસ્તુ મળતી હોય છે. સરબતી મસાલા સારો છે, ટેસ્ટ એકદમ સારો છે, તીખી પણ નથી અને પાઉં પણ સારા છે. કૃષ્ણ બેકરીના ભાવ છે. કૃષ્ણ બેકરીમાં લીધો છે. કૃષ્ણ બેકરીના ભાવ છે. અબ્દુલભાઈ આવી જાવ. મિત્રો, બહુ સારી દાબેલી બનાવે છે. આજે ટેસ્ટ કર્યો છે અમે. અહીંયાથી ઘણીવાર નીકળતા હોઈએ. અજયભાઈને ભૂખ લાગી હતી, ગઢશીસાના પ્રવાસે ગયા હતા. અજયભાઈ કે દાબેલી ખાવી છે. મેં કીધું ખાવડા દાબેલીવાલા પાસે આપણે પરેશભાઈની દાબેલી ખાઈએ. તો ખરેખર પરેશભાઈ, ધન્યવાદ તમને.
દાબેલી બનાવો છો બહુ સારી છે. જલારામના વંશજ છો અને જલારામના આશીર્વાદ છે આપને, અને આપ ખૂબ પ્રગતિ કરો. તો ઘણા બધા ગ્રાહકો અહીંયા આવતા હોય છે દાબેલી લેવા માટે. આપને કેવું લાગે છે અબ્દુલભાઈ? મારું નામ અબ્દુલભાઈ છે. અમે પોતે અહીંયા દાબેલી ખાઈએ છીએ અને દાબેલી એકદમ સ્ટ્રોંગ હોય છે, બહુ મજા આવે છે ખાવાની. માલ બાલ બધા ક્લિયર જ હોય છે, માલ મસાલા બધા બેસ્ટ હોય છે. દાબેલી સાથે બીજો શેનો ટેસ્ટ અહીંયા મળે? મસ્ત જે ખાવું હોય એ અહીંયા રગડો મળે, ભાજી કોણ મળે, વડાપાઉં મળે, કડક મળે, જે ખપે એ મળે. પણ મસાલા બધા ક્લિયર, સફાઈ બફાઈ બધી કમ્પ્લીટ જ હોય છે. સફાઈપૂર્વક રાખેલું મળે છે. અમે અહીંયા ખાવડા દાબેલીની અંદર દાબેલી તો બનાવીએ છીએ, સાથે રગડો બનાવીએ છીએ, કડક છે, ભેલ, ભાજી કોણ છે, ટોસ્ટ છે, બધી એવી આઈટમો અમે સારી સારી આઈટમો બનાવીએ છીએ અને જનતા સમક્ષ પીરસીએ છીએ. તો મિત્રો, જે સારી વસ્તુ બનાવતા હોય, ટેસ્ટફુલ દાબેલી હોય, તો આપણા દર્શક મિત્રોને હું ચોક્કસ કહીશ કે એકવાર અહીંયા દાબેલી ખાવા માટે આવો, આપને આનંદ થશે. તો પરેશભાઈના જે સુપુત્ર એ આપણી સાથે છે, શું કહેશો? આપનું નામ? મારું નામ જનક ઠાકર. જનકભાઈ, પપ્પાને સપોર્ટ કરી રહ્યા છો, કેવું લાગે છે? બસ સારું જ લાગે ને. અને જે આપણે દાબેલી બનાવીએ છીએ, ઘણા મિત્રો પાસે ગ્રાહકો ઘણા આવતા હોય છે. આપણે આ ટૂંક સમયમાં નામ કમાવ્યું છે. 6-7 મહિનાની અંદર અહીંયા ઘણા બધા ગ્રાહકો આવતા હોય છે દાબેલીનો ટેસ્ટ કરવા. શું કહેશો? 100% આપણે જેવો કરશીએ એવો અમે સ્વભાવના હિસાબે બધા આવતા હોય. સારો ટેસ્ટ હોય એટલે મિત્રો, કોઈ પણ જ્યારે સારી વસ્તુ તો બનતી હોય, પરંતુ માણસના સ્વભાવ ઉપર પણ ધંધો ડિપેન્ડ કરતો હોય છે. શું કહેશો? ભાઈ, અમારો ધંધો વડીલોનો, જેને કહે ને અમારો ધંધો ફરસાણનો હતો, પણ થોડોક સમય અને ઉંમરના હિસાબે ડૉક્ટર લોકોએ કીધું કે તમે ભારે કામ નહીં કરવાનું. એના હિસાબે અમે આ હળવો કામ ને હળવો ધંધો ગોત્યો છે. ને બીજી તો એક વાત, કુદરતની કમાલ તો એ છે કે મારી જન્મજાત કિડની એક જ છે અને અત્યારે મને 47 વર્ષ થઈ ગયા. બિંદાસ રહું છું, બિંદાસ હાલું છું અને ભગવાને મને ઘણી શક્તિ અને ચેતના એમાં આપી છે. અને હું સારું પીરસતો રહીશ ને સારું કામ દુનિયા પર કરતો રહીશ, બરોબર. અને જેને કહું કે ભગવાનને એમ કહું છું ક્યાં પણ અમે ખોટા કામ ન કરીએ અને સારા કામમાં સહભાગી બનીએ, એવી પ્રાર્થના છે અમારી. મિત્રો, એક આ પણ આનંદ છે માણસને, જ્યારે જઠરાગ્નિ તમે એની ઠારો ને, એ જે પુણ્યનું કામ છે ને, એ પુણ્ય છે ને, એ બીજા આપણે ઘણા પુણ્યના કામો કરતા હોઈએ, એમાંનો એક મોટો આ પુણ્યનો કામ છે. મિત્રો, પરેશભાઈ ઠક્કર આર્થિક ઉપાર્જનની સાથે સાથે માણસોના દિલ પણ જીતી અને એમની જે જઠરાગ્નિ જે ઠારી રહ્યા છે, ખરેખર હું પરેશભાઈને અભિનંદન આપું છું. અને મિત્રો, આપણે સપોર્ટ કરીએ. આપણા જે ભાઈઓ નાના ધંધાર્થીઓ હોય એમને આપણે એમની પાસેથી ખરીદી કરીએ તો એમને પણ એમ પ્રોત્સાહન મળે. તો પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ, દુર્ગાપુર, માંડવી, કચ્છ.